પ્રાણી અને મનુષ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને આથી જ આપણી કળાઓમાં પણ પ્રાણીઓને જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. આ પૈકીની એક કળા નાગ ગુંફન છે. આ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના બીજા ભાગોમાં અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં, ભરત ગૂંથણમાં અને દિવાલ શણગારવામાં વપરાય છે. તેમાં સાપને નચાવતા મદારીનું ચિત્ર કે સાપના નૃત્યના ચિત્રો આલેખવામાં આવે છે. મનુષ્ય પોતાના અમુક કામ માટે પ્રાણીઓ પર આધાર રાખે છે, પરંતુ ઘણી જાતિઓ પોતાની આજીવિકા ચલાવવા સંપૂર્ણપણે ચોક્કસ કોઈક પ્રાણી પર આધાર રાખે છે. આવો જ એક જાણીતો સંબંધ છે સાપ અને મદારીનો. બીન વગાડીને સાપને નચાવી ગુજરાન ચલાવતી જાતિના લોકો કાલબેલિયા તરીકે ઓળખાય છે. આ લોકોને મદારી પણ કહે છે. મદારી પોતાનો વ્યવસાય અને તેની આવડત પોતાના બાળકોને શીખવે છે. સાપ કેવી રીતે પકડવા, તેમને કેવી રીતે કાબૂમાં રાખવા, સાપે ડંખ માર્યો હોય તો તેનું નિશાન જોઈને ઉપચાર કરવો વગેરે આવડત પિતા તેના પુત્રને શીખવે છે, જેથી તેમનો વ્યવસાય પરંપરાગત ચાલે. જો કે હવે તો સરકારી પ્રતિબંધોના કારણે સાપના ખેલ દેખાડતા મદારીઓ ભાગ્યે જ જોવા મળે છે. પહેલાના સમયમાં મદારી સાપને વાંસની ટોપલીમાં લઈને એક ગામથી બીજા ગામ ફરતા અને ગામમાં એક જગ્યાએ ઊભા રહીને આજુબાજુ લોકોનું ટોળું ભેગું થાય ત્યારે ટોપલીમાંથી સાપ બહાર કાઢી બીન વગાડીને ખેલ બતાવતા. તેઓ ટોપલીમાં સાથે જંગલમાંથી લાવેલી વિવિધ ઔષધિઓ પણ રાખતા હતા. જ્યારે ડૉક્ટર કે દવાખાનાની સગવડો ઓછી હતી ત્યારે આવી ઔષધિ આપીને તેઓ લોકોને મદદ કરતા હતા, જેના બદલામાં લોકો તેમને અનાજ કે પૈસા આપતા. આ રીતે મદારી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગામમાં કોઈને સાપ કરડ્યો હોય તો લોકો મદારીને બોલાવીને ઈલાજ કરાવતા હતા. ડંખના નિશાન પરથી મદારી જાણવાનો પ્રયત્ન કરતા કે કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે. તે નક્કી કર્યા બાદ ઔષધિ આપતા. જો કે વાહન વ્યવહારની સારી સુવિધાના અભાવે આ લોકો ઘણી વખત સમયસર પહોંચી નહોતા શકતા. કેટલાક સાપના ડંખથી માણસનું ખૂબ જ ટૂંકા સમયમાં મૃત્યુ થાય છે. જો કે બધા જ સાપ ઝેરી હોતા નથી. ખેડૂતો ખેતરમાં નીકળેલ સાપ પકડવા માટે મદારીની મદદ લેતા હતા. આમ પહેલાના સમયમાં મદારી સાપને બીન દ્વારા નચાવી તેમનું મનોરંજન કરતા. પરંતુ હવે ટીવીના જમાનામાં તેમનો વ્યવસાય પડી ભાંગ્યો છે. વળી સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવી લીધો છે. આથી આવા લોકોને પોતાનું ગુજરાન ચલાવવાની તકલીફ પડે છે. મદારી પોતાના બાળકોને સાપના ઝેરી દાંત કાઢતા તથા સાપની ઝેરી નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવતા હતા. મદારી લોકો માટે સાપ તેમનો ખજાનો છે, જે તેઓ એક પેઢીથી બીજી પેઢીને આપે છે. તેમની દીકરીઓને પણ તેઓ લગ્નમાં સાપ ભેટમાં આપે છે. તેઓ સાપને કદી મારતા નહીં કે તેમની ચામડી પણ વેચતા ન હતા. તેમનું કાલબેલિયા નૃત્ય સાપના હલનચલન જેવું જ હોય છે. તેમાં વપરાતા સંગીતના સાધનોમાં બીન, તુંબા, ખંજરી અને ઢોલનો સમાવેશ થાય છે. ઢોલ સિવાયના ત્રણેય વાદ્યો સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે. હાલ આ લોકો પોતાના સાપ વિશેના જ્ઞાનની જાણકારી તેમની આસપાસના ગામના લોકોને આપે છે અને તેમના અંદર રહેલા સાપના ડરને દૂર કરવા તથા ઝેરી સાપને ઓળખવામાં તેમને મદદ કરે છે. પહેલાના સમયમાં અને હાલમાં પણ
ક્યારેક સર્કસમાં, રોડ પર કે પાર્કમાં પ્રાણીઓનો ખેલ બતાવવામાં આવે છે. ઘણી વખત પ્રાણીઓને આ ખેલ કરવા માટે તેઓને જોર જબરદસ્તીથી તાલીમ આપવામાં આવે છે અને પ્રાણીઓને તેમની મરજી વિરુદ્ધ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ઘણી વખત ખેલ દરમિયાન તેમને ડરાવવામાં અથવા મારવામાં પણ આવે છે. કેટલાક લોકો પ્રાણી સંગ્રહાલયમાં કે જાહેરમાં પ્રાણીઓને પથ્થર મારીને, તેમના પર પાણી નાખીને કે વિવિધ અવાજો દ્વારા કે ઈશારા દ્વારા પ્રાણીઓને પોતાની મજા માટે હેરાન કરે છે. આમ કરવું યોગ્ય નથી. પ્રાણીને પાંજરામાં રહેવું નથી ગમતું. જેમ આપણને ખુલ્લામાં હરવું ફરવું ગમે છે, તેમ તેઓને પણ મુક્ત રીતે હરવા ફરવા દેવા જોઈએ. બાળમિત્રો, તમે વિચારજો કે તમે પાંજરે પુરાયેલા કોઈ પ્રાણી હો તો શું તમને આવી જિંદગી ગમે? સાપને ખેડૂતનો મિત્ર પણ કહે છે, કારણ કે તે અનાજ ખાઈ જતા ઉંદરોને ખાય છે. આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. કોબ્રા એટલે કે નાગ, કાળોતરા, રસેલ વાઇપર કે ખડચિતક અને સો સ્કેલ્ડ વાઇપર કે ફુરસા. સાપને 2 પોલા દાંત હોય છે. જ્યારે કરડે છે ત્યારે સાપનું ઝેર માણસના શરીરમાં આ દાંત દ્વારા પ્રવેશે છે. સાપના કરડ્યા પછી તેમાંથી બચવા માટેની દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. આ દવાઓ મોટે ભાગે સરકારી દવાખાનાઓમાં મળે છે. સાપ બીનનો અવાજ સાંભળી શકતો નથી, પરંતુ બીન વગાડતો મદારી બીન વગાડતા વગાડતા તેનું માથું હલાવે છે. તેને જોઈને સાપ પણ હલતો હોય છે, એટલે કે નાચતો હોય છે. આપણા દેશમાં મોટા ભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. તેઓ પોતાને ત્યાં ગાય, ભેંસ, બળદ જેવા પશુઓ રાખે છે. ગાય, ભેંસ તેમને દૂધની આવક આપે છે, જ્યારે બળદ ખેતીમાં મદદ કરે છે. માછીમારો પણ માછલા પકડી તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઘણા લોકો ઘેટા બકરા પાળે છે અને તેમના દૂધ અને ઊનના વેચાણમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘોડા, ગધેડા, ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે અને તેમને વાહન સાથે જોડી તેમનો ભારવાહક તરીકે ઉપયોગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો ઘણા લોકો ઈંડા મેળવવા મરઘા ઉછેર પણ કરે છે. લોકો પશુઓને પાળીને તેમાંથી પોતાની આજીવિકા મેળવે છે. તેઓ સામાન્ય રીતે પશુઓની સારી રીતે દેખરેખ કરે છે. તેમના ખોરાકનું તેઓ ધ્યાન રાખે છે. પાળતું પ્રાણીઓને જે જગ્યાએ બાંધેલા હોય તે જગ્યા સ્વચ્છ રાખે છે. આ પ્રાણીઓ જો બીમાર પડે તો તેમનો ઈલાજ તેઓ પશુ ચિકિત્સક જોડે કરાવે છે. દરેક પ્રાણીઓનો ખોરાક જુદો જુદો અને જુદા જુદા પ્રમાણમાં હોય છે. આથી પ્રાણીઓને તેમની જરૂરિયાત મુજબ ખોરાક આપવામાં આવે છે. જેમ કે ગાય અને ભેંસ પાળનારા તેમના પ્રાણીઓને લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો, રચકો, ખોળ અને અન્ય પશુદાણ આપતા હોય છે.